તમે પણ ફોરેન ભણવા જવાનું વિચારી રહ્યા છો અને કન્ફ્યુઝ છો કે શું કરવાનું? કારણ કે ઓનલાઈન પ્લેટફોર્મ પર કન્ટેન્ટ તો છે જ, પણ આઇલ્સ કરાય કે ટોફેલ કરાય એ કન્ફ્યુઝન જો તમને છે તો આ વિડીયો છેક સુધી જોજો, કારણ કે આજના વિડીયોમાં આપણે આ ક્લિયર કરી દઈશું કે આઇલ્સ એક્ઝામ કરાય કે ટોફેલ કરાય અને તમારી માટે બેમાંથી કઈ એક્ઝામ બરાબર છે એ બધું જ જાણીશું આજના વિડીયોમાં. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. હાય, ધીસ ઇઝ જાનવી. વે ટુ વિદેશના આજના વિડીયોમાં જાણીશું કે આઇલ્સ એક્ઝામનું શું મહત્વ છે અને ટોફેલ એક્ઝામનું શું મહત્વ છે. અને મેઇન વાત, તમે જો ફોરેન એજ્યુકેશન ડ્રીમ લઈને બેઠા છો તો બેમાંથી તમારે કઈ એક્ઝામ આપવાની. તો પહેલા બંને એક્ઝામ વિશે કોમન સમજી લઈએ કે બંને એક્ઝામ શું છે અને કેમ લેવાય છે. આઇલ્સ એટલે ઇન્ટરનેશનલ ઇંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટિંગ સિસ્ટમ અને ટોફેલ એટલે ટેસ્ટ ઓફ ઇંગ્લિશ એઝ અ ફોરેન લેંગ્વેજ. આઇલ્સ 150થી પણ વધુ દેશમાં માન્ય છે અને જેમાં બે પ્રકારની એક્ઝામ હોય, એકેડેમિક હોય એજ્યુકેશન માટે અને જનરલ ટ્રેનિંગ હોય જોબ અને ઇમિગ્રેશન માટે. ટોફેલ અને આઇલ્સમાં એક વસ્તુ કોમન છે, એ છે તમારી ઇંગ્લિશ લેંગ્વેજની પ્રોફિશિયન્સી. બંને એક્ઝામના ક્રાઇટેરિયા, એક્ઝામ ફોર્મેટ એ બધું બહુ અલગ છે, પરંતુ મેઇન વસ્તુ ઇંગ્લિશ પ્રોફિશિયન્સી એ બંનેમાં કોમન છે. અને આ બંને એક્ઝામમાં પાસિંગ સ્કોર એ ડિફરન્ટ કન્ટ્રી યુનિવર્સિટીઝ પર મેજર કરે છે, કારણ કે જે તે યુનિવર્સિટી કે કન્ટ્રી નક્કી કરે છે એ પરથી જ તમે એક્ઝામમાં સ્કોર કર્યો કે પછી તમે ફેલ થયા એ નક્કી થાય છે. ઘણા યુનિવર્સિટીઝ ટોફેલ માટે 80 થી 100 સ્કોર માંગે છે, જે આઇલ્સ બેન્ડના 6.5 થી 7.5ની સરખામણીમાં આવે છે. આ બેન્ચમાર્ક સમજવાથી તમે રિયલિસ્ટિક ગોલ સેટ કરી શકો છો અને તમારી ઇંગ્લિશ લેંગ્વેજ પ્રોફિશિયન્સીને વધારી શકો છો. હવે જ્યારે ટોફેલ ને આઇલ્સ એક્ઝામની કમ્પેરિઝન કરીએ ને તો ઘણા જ બધા લોકો આઇલ્સને વધારે મહત્વ આપે છે. કેમ? ચાલો સમજીએ. આઇલ્સ એ મોર ફ્લેક્સિબલ, UK ઓસ્ટ્રેલિયા ઓરિએન્ટેડ અને પ્રેક્ટિકલ કોમ્યુનિકેશન સ્કિલ પર ફોકસ કરે છે. ટોફેલ એ વધારે US યુનિવર્સિટીઝ માટે રીડિંગ, રાઇટિંગ એમ્ફસાઇઝ સાથે ઓનલાઈન સ્ટ્રક્ચર્ડ ટેસ્ટ છે. પરંતુ આ બંને એક્ઝામમાં ઇંગ્લિશના રીડિંગ, રાઇટિંગ, લિસનિંગ, સ્પીકિંગ આ 4 વસ્તુ કોમન હોય છે. વાત કરીએ બંને એક્ઝામના ફોર્મેટની તો આઇલ્સ જે છે તે રિયલ લાઈફ કમ્યુનિકેશન સિચ્યુએશન માટે ટેસ્ટ છે, જે પ્રેક્ટિકલ સ્કિલ પર ફોકસ કરે છે, જ્યારે ટોફેલ એ ઓનલાઈન એકેડેમિક રીડિંગ, રાઇટિંગ સ્ટાઇલ અને સ્ટ્રક્ચર ટેસ્ટિંગ પર બેઝડ છે. હવે વાત કરીએ બંને એક્ઝામ ક્યાં વધારે પ્રિફરેબલ છે. ટોફેલનો સ્કોર્સ ખાસ કરીને US યુનિવર્સિટીઝ, કોલેજીસ, કેનેડા, ઓસ્ટ્રેલિયા એક્સેપ્ટ કરે છે, પણ મેઇન ફોકસ US છે. વાત કરીએ આઇલ્સની તો એ ગ્લોબલ એક્સેપ્ટન્સ ધરાવે છે. UK, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યૂઝીલેન્ડ, યુરોપ, એશિયાની ઘણી કન્ટ્રીઝ છે જે આ એક્ઝામને એક્સેપ્ટ કરે છે. ઇમિગ્રેશન માટે પણ આઇલ્સ જે છે તે વધારે પ્રિફર થાય છે, ખાસ કરીને UK, ઓસ્ટ્રેલિયા અને કેનેડામાં. એટલે સિમ્પલી સમજાય છે કે વધારે ફ્લેક્સિબલ, વધારે કન્વીનિયન્ટ અને વધારે ઇમ્પોર્ટન્સ વાળી એક્ઝામ આઇલ્સ છે, કારણ કે ગ્લોબલી રેકગ્નાઇઝડ એક્ઝામ છે જે એકેડેમિક એડમિશન, પ્રોફેશનલ સર્ટિફિકેશન, ઇમિગ્રેશન આ બધા જ માટે ઉપયોગી છે. ટોફેલ US ટાર્ગેટેડ છે, જ્યારે આઇલ્સ જે છે તે વર્લ્ડ વાઇડ એડવાન્ટેજ આપે છે. વાત કરીએ આઇલ્સ ને ટોફેલ એક્ઝામના ટેસ્ટ ફોર્મેટની તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે લિસનિંગ, રીડિંગ, રાઇટિંગ અને સ્પીકિંગ માટે કેવા ફોર્મેટ ડિફરન્સ છે અને બંનેનો મેઇન ક્રાઇટેરિયા, પાસિંગ ક્રાઇટેરિયા શું છે. વાત કરીએ બંને એક્ઝામના મિનિમમ પાસિંગ ક્રાઇટેરિયા શું છે ડિગ્રી પ્રમાણે, તો ફાઉન્ડેશન, અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ માટે બંને એક્ઝામના ક્રાઇટેરિયા અલગ છે. એટલે હવે તમને સમજાઈ ગયું હશે કે બંને એક્ઝામના ફોર્મેટ શું છે, બંને એક્ઝામના પાસિંગ માર્ક્સ કે પાસિંગ બેન્ડ શું છે અને આ સાથે બંને એક્ઝામનું મહત્વ શું છે. જો તમે ગ્લોબલી અપ્રોચ ધરાવો છો તો આઇલ્સ પહેલાં પ્રિફર કરાય, અને જો તમારે સિલેક્ટેડ કોઈ જગ્યાએ જ જવું છે કે જે જગ્યાએ ટોફેલ વધારે ઇમ્પોર્ટન્સ ધરાવે છે તો પછી ટોફેલ એક્ઝામ અપાય. એટલે તમારા કરિયર ગોલ, ટાર્ગેટ કન્ટ્રી પ્રમાણે રાઇટ એક્ઝામ પસંદ કરો, કારણ કે એક્ઝામ ટફ નથી, પરંતુ રાઇટ સ્ટ્રેટેજી, પ્લાનિંગ, ડેલી પ્રેક્ટિસ તમને સક્સેસ આપે છે. તમને જો આ વિડીયો હેલ્પફુલ લાગ્યો હોય અને તમારા જે પણ કોઈ ફ્રેન્ડ્સ ફોરેન એજ્યુકેશન એક્ઝામ માટે તૈયારી કરી રહ્યા હોય તેમને પણ આ વિડીયો ચોક્કસ શેર કરી દેજો અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહો VTV ડિજિટલ સાથે.